હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। નાના કે મોટા કોઈ પણ સેલિબ્રેશનનું બીજું નામ એટલે કેક કટિંગ। તો આજે આપણે બિસ્કિટના ભાવમાં બિસ્કિટમાંથી ના તો ક્રીમ નીકાળવાની કે ના તો ઉપરથી ક્રીમ લગાવવાની ઝંઝટ વગર ક્રીમી, સ્પોન્જી અને બેકરી જેવા ટેસ્ટવાળી કેક બનાવીશું। તો ચાલો ફક્ત 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી 10 થી 15 મિનિટમાં જ બની જતી કેક બનાવવાનું શરૂ કરીએ। ચોકલેટી ફ્લેવરની કેક બનાવવા માટે હું અહીંયા ઓરિયો બિસ્કિટ લઈ રહી છું। તમે ઓરિયો બિસ્કિટની જગ્યાએ કોઈ બીજા બિસ્કિટનો પણ યુઝ કરી શકો છો, પણ ઓરિયો બિસ્કિટની કેકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે આપણે અહીંયા બિસ્કિટમાંથી ક્રીમ નીકાળવાના નથી। ક્રીમ નીકાળ્યા વગર જ આપણે બિસ્કિટના મોટા મોટા 2-3 ટુકડા કરી લઈશું, જેથી બિસ્કિટ સરખી રીતે ગ્રાઇન્ડ થઈ શકે। જનરલી બધા લોકો બિસ્કિટ્સની કેક બનાવતી વખતે ક્રીમ નીકાળી લેતા હોય છે, પરંતુ આપણે બિસ્કિટની ક્રીમ સાથે જ બિસ્કિટને એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી લઈશું। ગ્રાઇન્ડ કરેલા બિસ્કિટ્સને એક બાઉલમાં નીકાળી લઈશું। તમે જોઈ શકો છો કે આપણે ક્રીમ સાથે ગ્રાઇન્ડ કર્યું છે તો પણ એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય છે બિસ્કિટ। અહીંયા ક્રીમના કારણે કેકનો ટેસ્ટ પણ એકદમ સરસ વધી જશે અને કેક એકદમ મોઇસ્ચરી બનશે। કેકમાં કોઈ પણ એક્સ્ટ્રા ઉપરથી ક્રીમ લગાવવાની પણ જરૂર નહીં પડે અને કેકની અંદર એક્સ્ટ્રા સુગર સિરપ પણ એડ નહીં કરવું પડે। હવે અહીંયા આપણે કેક માટે બીજી તૈયારી કરીએ એ પહેલાં કુકરમાં કેકને બેક કરવા માટે કુકરમાં મીઠું એડ કરી કુકરને પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું। મેં અહીંયા મીઠાને પહેલાં યુઝ કરેલ છે, એટલા માટે મીઠાનો કલર આ રીતનો થઈ ગયો છે। કુકર પ્રીહીટ થાય ત્યાં સુધીમાં આપણે કેકનું બેટર તૈયાર કરી લઈશું। એ માટે થોડું દૂધ એડ કરતા જઈ આપણે કેકનું બેટર તૈયાર કરતા જઈશું। અહીંયા દૂધને ગરમ કરવાનું નથી કે ફ્રીઝમાંથી નીકાળેલું ઠંડુ દૂધ પણ લેવાનું નથી। દૂધ નોર્મલ રૂમ ટેમ્પરેચરે હોવું જોઈએ। તમે ફૂલ ક્રીમ મિલ્ક પણ લઈ શકો છો અથવા તો મલાઈ નીકાળેલું દૂધ પણ લઈ શકો છો। થોડું દૂધ ઉમેરતા જઈ અને આપણે જે મરચાંના ભજીયા પર ચડાવવા માટેનું જે થીક બેટર હોય છે એ રીતનું થીક બેટર તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની થીક હોવી જોઈએ। આટલું પતલું બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે બેટરમાં ઈનો ફ્રૂટ સોલ્ટ 1 ચમચી એડ કરી ફ્રૂટ સોલ્ટ પર થોડું 1-2 ચમચી જેટલું દૂધ એડ કરી અને આ રીતે ફીણ વળવા લાગે એટલે વન ડાયરેક્શનમાં હલાવતા બેટરને એકદમ સરસ રીતે ફીણી લઈશું। અહીંયા તમે ઈનોની જગ્યાએ 1 ટીસ્પૂન બેકિંગ સોડા પણ એડ કરી શકો છો। હવે તમે જેમાં કેક બનાવવા માંગો છો એ વાસણની અંદર આ રીતે થોડું તેલ લગાવી મેંદો ભભરાવી એક્સ્ટ્રા મેંદાને નીકાળી દઈશું। મેં અહીંયા વિધાઉટ બટર પેપર પણ કઈ રીતે કેક ડિમોલ્ડ કરી શકાય છે એ બતાવવા માટે મેંદાનો યુઝ કર્યો છે, પરંતુ જો તમારી પાસે બટર પેપર હોય તો તમારે બટર પેપરનો યુઝ કરવો। ત્યાર પછી તરત જ આપણે કેક મોલ્ડમાં બનાવેલા કેકના બેટરને એડ કરી થોડું મોલ્ડને ટેપ કરી પ્રીહીટ કરેલા કુકરમાં મૂકી દઈશું। અહીંયા આપણે કેકની સીટી બોલાવવાની નથી કુકરમાં, બલ્કિ કેકને બેક કરવાની છે, એટલા માટે કુકરની વિસલ અને રિંગ બંને નીકાળી લઈશું। લો ગેસની ફ્લેમે 20 મિનિટ જેવું આપણે કેકને બેક થવા દઈશું। 15 થી 20 મિનિટમાં કેક બેક થઈને તૈયાર થઈ જશે। ત્યાર પછી નાઇફ અથવા તો ટૂથપીકનો યુઝ કરી કેક બરાબર પ્રોપર બેક થઈ છે કે નહીં એ ચેક કરી લઈશું। કેકનું મોલ્ડ ઠંડુ પડી જાય ત્યાર પછી આપણે સાઇડ્સમાં નાઇફ લગાવી અને આ રીતે ઉપર કેક શીટ રાખી અને ઊંધું પાડી અને મોલ્ડને બધી સાઇડ્સથી ટેપ કરીશું। ત્યાર પછી એકદમ હળવા હાથે ધીરેથી તમે મોલ્ડ ઊંચો કરશો એટલે તરત જ એમાંથી કેક આસાનીથી નીકળી જશે। જો તમને કેક ના નીકળતી એવું લાગે તો થોડું વધારે સમય સુધી ઠંડી પડવા દેવાની। બસ તો આપણી કેક બનીને તૈયાર છે। મેં કેક ઉપર કટ કરેલા કાજુને એડ કરીને કેકને ડેકોરેટ કરી દીધી છે। અહીંયા જો તમારી પાસે કેક મોલ્ડ ના હોય તો કોઈ પણ ઊંડું વાસણ તમે યુઝ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી કેક જાળીદાર કેટલી ફૂલાયેલી અને એકદમ સ્પોન્જી બની છે। આપણે બિસ્કિટમાંથી અહીંયા ક્રીમ નીકાળી નથી એટલા માટે તમે જોઈ શકો છો કે વિધાઉટ ક્રીમ પણ કેક કેટલી શાઇની એકદમ મોઇસ્ચરી અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે। તો ઘરમાં નાના ઓકેશન પર આ રીતે ઘરે જ એકદમ ઓછા ભાવમાં તમે કેક બનાવીને તૈયાર કરી લો। આ કેક ખાવામાં વિધાઉટ ક્રીમ પણ બહુ જ ટેસ્ટી લાગે છે। તમે ઈચ્છો તો આના પર ક્રીમ લગાવીને ડેકોરેટ કરી શકો છો। તો મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય બાય।